એટલે જે રીતે પરિસ્થિતિ ગુજરાતની અંદર, ગુજરાતના પછી શહેરી વિકાસ મંત્રી હોય, મુખ્યમંત્રી હોય કે ગૃહમંત્રી હોય, વાતો મોટી કરવી પણ કાયદાનો અમલ કેમ કરવો, સ્ટાફની ભરતી માટે શું કરવું, એ બધું એક બાજુ મૂકી દેવામાં ત્યારબાદ આવે છે રાજકોટની અંદર ટીઆરપી ગેમ ઝોન થયા પછી જે ફાયરની અંદર અધિકારીઓ હોવા જોઈએ એ અધિકારીઓ હોતા નથી. કોઈ ચાર્જમાં આવે, કોઈ અધિકારી કચ્છથી આવે જે ગેરકાયદેસર ભરતી કરેલો હોય અને એ અહીં આવીને પાછો ફરીથી કરપ્શન કરે, અને આવડી હિંમત આ ભાજપની સરકારમાં જ થાય. આજે પણ રાજકોટ કોર્પોરેશનનો ફાયર વિભાગ છે એની અંદર ઇન્ચાર્જ ઉપર ચાલી રહ્યું છે. આટલો સમય થઈ ગયા પછી પણ કાયમ ફાયર ઓફિસર કેમ ના હોય? ચીફ ઓફિસર જે ફાયરનો હોવો જોઈએ એ કાયમી હોવો જોઈએ, કારણ કે એની એક જવાબદારી બંધાય. જ્યારે ઇન્ચાર્જની અંદર હોય તો એ ઇન્ચાર્જ ગમે ત્યારે હાથ ખંખેડી શકે. અને રાજકોટની વાત કરીએ ત્યારે માત્ર નાના લોકોને કેમ હેરાન કરવા, ફાયર સેફટીના નામે આખા સમાજની, રાજકોટની અંદર તમામ સમાજની વાડીઓ બંધ કરી દીધી. પણ હું આપના માધ્યમથી એ કહેવા માંગુ છું કે જ્યાં કમિશનર શ્રી બેઠા છે, રાજકોટ કોર્પોરેશનના જ્યાં ફાયર વિભાગ મુખ્ય બેઠો છે એની અંદર ફાયર સેફટી છે, એનું સર્ટિફિકેટ છે એમની પાસે વપરાશનું, એ મુખ્ય પહેલો તો પ્રશ્ન ઊભો થાય એવી પરિસ્થિતિ છે. ફાયર સેફટીના નામે ગામને હેરાન કરવાનું, પણ પોતાના જ્યારે કોલર ઉપર ડાઘ હોય ત્યારે એ બીજાને શું કરી શકે? ત્યારે જ્યારે કોલર ઉપર, આપણા કોલર ઉપર ડાઘ હોય ત્યારે હંમેશા મોટા માથાઓ હોય એને બચાવવા પડે. અને એ જ રીતે આ બીજો જે અગ્નિકાંડ થયો એની અંદર એ જ પરિસ્થિતિ છે કે એ બિલ્ડરને હાથ અડાડી શકાય એમ નથી, કારણ કે એ બિલ્ડરની પોતાની પણ અંદર ઓફિસ આવેલી છે અને એની અંદર રાજકોટના ડેપ્યુટી મેયરશ્રી પણ બેસે છે અને એ એના ભાગીદાર છે. 74 હોય કે 75 હોય કે 5 હોય, એવી કઈ બિલ્ડિંગને એને નોટિસો આપી? એવી કયા મોટા રાજકોટના બિલ્ડિંગને નોટિસ આપી? નોટિસો હશે એ 3 માળીઓ હશે, 4 માળીઓ હશે, 5 માળીઓ હશે, એવા નાના લોકોને દેવાની. આ જ રીતે જ્યારે શિવમ કોમ્પ્લેક્સની અંદર સર્વેશ્વર ચોકમાં જ્યારે બનાવ બન્યો ત્યારે ખુલ્લેઆમ હું ત્યારે કહેતો હતો કે આ છત છે એ બિલ્ડરે ભરેલી છે, આ હોકરાની છત અને આ બિલ્ડિંગની છત એક છે પેલા માળની. અને ત્યારે જ્યારે ગુનો દાખલ કરવાની આવી ત્યારે અજાણ્યા શખ્સો ઉપર કર્યું, કારણ કે બિલ્ડર ઉપર કોઈ સંજોગોમાં કરી શકાય એમ નહોતી. અને જો બિલ્ડર ઉપર કરે તો એ સમયના ભૂતપૂર્વ મેયર અને જે હાલના પૂર્વ ગવર્નર છે એની ઉપર પણ ગુનો દાખલ થાય, અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી ઉપર પણ ગુનો દાખલ કરવો પડે, કારણ કે જે તે વખતે ત્યારે સ્ટેન્ડિંગના ચેરમેન હતા, એટલે એ સમયના ઠરાવો હતા. અને એની અંદર પણ અજાણ્યા શખ્સો ઉપર ગુનો દાખલ કરવાની ફરિયાદો કરી હતી. રાજકોટનું હિત જો આ સરકાર ઈચ્છતી હોય, રાજકોટના મેયર ઈચ્છતા હોય તો તાત્કાલિક સાંજ સુધીમાં ગુનો દાખલ થવો જોઈએ, અને એના બિલ્ડર હોય કે એનું એસોસિએશન હોય એ બધાની સામે ગુનો દાખલ થવો જોઈએ.